હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ પંચાલ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. અને ઇન્ડિયન પબ્લિક તો જલસા જ કરી રહી હશે, બધા મજામાં જ હશે, એમને તો કહેવાનું આવતું જ નથી. બહુ ફાઇન વેધર હતું તો વિચાર કર્યો કે અહીંયા બેઠા બેઠા બ્રેકફાસ્ટ કરીએ. સો જસ્ટ બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કર્યો છે. જો ભાઈ, તમને એક વસ્તુ દેખાડું. આવું આપણે છે ને ઇન્ડિયામાં પાર્લરમાં જોતા હતા આ બધી વસ્તુઓ. દૂધનો સ્ટોક આવો જો. જોઈ લો, આ દૂધ છે અને નીચે દહીંનો સ્ટોક જોઈ લો. છે ને, પબ્લિક ગાંઠથી જ નહીં અમારે અહીંયા. હા, આવું બધું કરવું, આવું બધું ખાવું હોય મસ્ત મજાનું. જો આ ટિફિન હોય બધા આપણા જ છે. હો, ગમે ત્યારે ઉઠાઈને ખાઈ લેવાનું, ટેન્શન નહીં લેવાનું. ભાઈ આ જયમીનભાઈએ સ્ટોક કર્યો લાગે છે ને. હા, જો આ પનીર બધું હોય છે આપણા જોડે, એટલે બધું મળી રહે આપણને. જો સોયા સોસ છે, કોઈક દિવસ ચાઇનીઝ બનાવવાની ઈચ્છા થઈ જાય એટલે સ્ટોક ભરપૂર છે. વટાણા પણ છે. ઓહો, ઓ ભાઈ સાહેબ. હા, જો વટાણા આવું બધું સ્ટોકમાં રાખીએ છીએ આપણે. ગાજરનો સ્ટોક જુઓ ખાલી તમે. જો ગાજરનો સ્ટોક જોઈ લો. આટલા તો ઇન્ડિયામાં પણ નહીં ખાતા. હા, પણ હલવો નહીં બનાવતા, એ વસ્તુ અલગ છે. આટલું બધું દૂધ છે તોય. જોઈ લો ભાઈ, ઉપરનો સ્ટોક આપણો કેનેડામાં. જો આવું ઇન્ડિયામાં જોતા હતા. હા હા ભાઈ, ઉપર સ્ટોક જો. આ ફ્રોઝન ફૂડ, આલુ પરોઠા. હા 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 હા, શું કેવું બલદેવ? અડધી જિંદગી આના ઉપર ચાલે. समझ रहे हो ना? સાચી વાત છે. જો આ સ્ટોક જો. આવું ફ્રોઝન ફૂડ ખાવું હોય તો ભાઈ ક્યાં આવવું પડે? કેનેડા આવવું પડે. હા, બ્રેમ્પટન. હા, એ વાત સાચી. ક્યાં આવવું પડે જયમીન? હા, બરાબર છે. ચલો ભાઈ, રહેવાતું નથી હવે. આ રસ કાઢી દો. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके. જો એ જ ખવાઈ રહ્યું છે. જો ગરમ કરીને ફ્રોઝન ફૂડ. હા, આ છે આપણા ઘરનું બેકયાર્ડ. સમરમાં અહીંયા મજા આવશે. અત્યારે થોડું એ લાગી રહ્યું હશે ડર, બટ સમરમાં કંઈક અલગ જ વાઇબ આવશે અહીંયા ગાડી. અહીંયા ગાડી જેને જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં પીક અપલોડ કરતો રહું છું, એમાં અહીંયા ગાડી પીક પડાયા હતા. દિવાળી સેલિબ્રેશન કર્યું હતું, દિવાળી સેલિબ્રેશન ત્યારે અહીંયા ફોટોશૂટ કર્યું હતું આ એરિયામાં. જો અમારા 2 જણા ત્યાં પાછળ ઊભા છે. સો જોઈ લો આખું બેકયાર્ડ અમારા ઘરનું. અને આ છે પાછળનો પેસેજ જે સીધો જાય છે. એક મોલ છે બ્રેમલી, ત્યાં ગાડી થાય છે. હાય બ્રો, કેસા ભાઈ? બસ ઓલ ગુડ. આ જો અમારા ભાઈને બહુ શોખ છે ફોટોગ્રાફીનો ને એનો. જો પોર્ટ્રેટ ને બધું લેશે. અને ઘર બહુ ફાઇન લોકેશન ઉપર છે અમારી. તમે જોઈ શકો છો કે અહીંયા ઓલું કહેવાય ને, આપણે એક ગુજરાતીમાં કહેવત છે ને, કુદરતના ખોળે, એ પ્રમાણેની વાઇબ આવે અમને. જો અવાજ સાંભળો ખાલી પાણીનો. એટલી સિરિનિટી છે સરાઉન્ડિંગમાં કે પાણીનો અવાજ ક્લિયર સંભળાઈ રહ્યો છે. જોઈ શકો છો. સો વોક પર નીકળ્યા છે પાછળ. બહુ ટાઈમ પછી ઘરના બધા છે પાછળ. તમને મળાવું આજે કોણ કોણ છે જોડે. તમે જોઈ શકો છો કે પબ્લિક પાછળ આવી રહી છે આપણી. અને બહુ જ ફાઇન વેધર છે અત્યારે. સો વિચાર્યું કે પાછળ જઈએ, વોક ઉપર જઈએ બધા. સો તમને દેખાડું મારા પાછળના ઘરનો વ્યૂ કેવો છે. બહુ જ ફાઇન વ્યૂ છે.
બહુ જ મજા આવે છે અહીંયા. અમુક વખતે ફ્રી ટાઈમમાં અહીંયા આવી જઈએ બેસવા માટે, બધા ફ્રેન્ડ્સ વાતો કરીએ. સો જોઈ લો આ જગ્યા જે તમને દેખાય છે ઓલા થોડા જેરેટિક પર્સન હોય છે ને, એટલે કે ઓલ્ડ પીપલ. અહીંયા આજુબાજુ પંજાબી કમ્યુનિટી છે ને, સો અહીંયા એને બેસતા હોય છે લોકો, ચીલ મારતા હોય છે ઓલ્ડ પીપલ. અહીંના જે છે સરાઉન્ડિંગમાં રહેતા હોય. આ પ્લેઇંગ એરિયા છે. હવે આ અહીંયા ગાડી છે ને, અહીંયા જે ઇન્ડિજિનિયસ પીપલ છે કે અહીંના જે કેનેડિયન હોય કે ગમે તે, એમના ચિલ્ડ્રન હોય છે, અહીંયા ગાડી પ્લે કરતા હોય છે. અને આ છે અમારા બોયસ. તક્ષભાઈ, હાઉ આર યુ મેન? નોટ ગુડ? વાય? શિફ્ટે નહીં મારી કાલ તો? ઠંડી? અરે યાર, કેનેડામાં છો ને ઠંડી. શું ભાઈ, શું કહો બોયસ? તક્ષભાઈ તો ઠંડી લાગે છે. હા શું જયમીનભાઈ? અમારા એક્સ રૂમમેટ હો ભાઈ, એક્સ રૂમમેટ છે. અને તક્ષભાઈ ખબર નહીં આજે બહુ ઠંડી લાગી રહી છે, કેમ કે એનું રીઝન એ કે છે તક્ષભાઈ ઠંડી કેમ વધારે લાગી રહી છે. તક્ષભાઈ ઘરની બહાર બહુ નીકળતા નથી, એ એમની પથારીમાં જ પડ્યા હોય છે, એ ઊંઘ્યા જ હોય છે. 24 કલાકમાંથી માણસ છે ને 14 કલાક ઊંઘતો હોય છે અને 10 કલાકની શિફ્ટ મારતો હોય છે. હા એટલે છે ને થોડું ટફ પડી જાય એમને આવી રીતના. વ્યૂ તો જો આ જો બી સ્કૂલ છે. હવે આટલો તો આપણે છે ને ઇન્ડિયામાં છે ને પ્રાર્થના ખંડ હોય છે, તમે જોઈ શકો છો. આટલો છે ને પ્રાર્થના ખંડ હોય છે. આપણે જે ગુજરાતી મીડિયમ વાળા હશે એમને તો ખબર જ હશે. અહીંયા ખાલી આટલી સ્કૂલ છે. ઓહો હો, વ્યૂ જોઈ લો તમે ખાલી. બહુ જ ફાઇન વ્યૂ છે અને એટલું સિરીન પ્લેસ છે ને, બહુ જ મજા આવે. આ એરિયા છે ને મને સ્ટીલ રિમેમ્બર છે કે હું જ્યારે પહેલા દિવસે લેન્ડ થયો હતો ને, તો અહીંયા ગાડી ક્રિકેટ રમાતી હતી. તો પહેલા જ દિવસે આવીને અહીંયા ક્રિકેટ રમી હતી અહીંયા ગાડી, પહેલા જ દિવસે. તો ફર્સ્ટ ડે જ ક્રિકેટ પ્લે કરી હતી. તો એ દિવસે તો કંઈ ફીલ નહોતું થયું કે ભાઈ બીજી કન્ટ્રીમાં આવી ગયા છો, એવું કંઈ ફીલ નહોતું થયું એ દિવસે, કેમ કે આપણી કોમ્યુનિટીના બધા જોવા મળ્યા હતા. અને આ જે લોકેશન છે બહુ જ ફાઇન છે. અહીંયા ગાડી બહુ જ ટાઈમ આવી છે. અમે તે વિડીયોનો એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને વિડીયો જોવાની મજા જ આવી હશે ગાઈસ. આવી જ રીતના વિડીયો લાવતા રહીશું અને તમને મજા કરાવતા રહીશું. તમે તમારો પ્રેમ વરસાવતા રહેજો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરો. જાઓ સબસ્ક્રાઈબ કરી લો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. સો થેન્ક્સ ફોર વોચિંગ.